સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાડીપુર અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના જોરદાર પ્રવાહોમાં હજારો વાહનો ફસાયા હતા, જેના કારણે અનેક વાહન ચાલકોની નંબર પ્લેટો તૂટીને કે તણાઈને કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. નંબર પ્લેટ ખોવાઈ જવાના કારણે વાહન ચાલકો આરટીઓના ધક્કા અને દંડની ચિંતામાં હતા. આવી કપરી પરિસ્થિતિમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા એક ગરીબ શ્રમિકે પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જહાંગીરપુરા બોટનિકલ ગાર્ડન પાસે ફૂટપાથ પર રહીને અને ભંગાર વીણીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગૌતમભાઈ શાંતિભાઈ દેવી પૂજકે પૂરના પાણી ઓસર્યા બાદ અનોખી સેવા શરૂ કરી છે. ગૌતમભાઈએ જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન અહીં રસ્તા પર કમરતોડ પાણી ભરાયું હતું. પાણીની વચ્ચેથી પસાર થતી ગાડીઓ એકબીજા સાથે અથડાતી અને ધક્કામુક્કી થતી હતી, જેના કારણે વાહનોની નંબર પ્લેટો તૂટીને પાણીમાં પડી જતી હતી. આ રસ્તા પરથી અવારનવાર પસાર થતા સુરતના જાગૃત યુવાન વિવેક અશોકભાઈ ભવાનિયાની નજર જ્યારે ગૌતમભાઈ અને તેમની પાસે રહેલી નંબર પ્લેટોના ઢગલા પર પડી, ત્યારે તેમણે કંઈક નવું કરવાનો વિચાર કર્યો. મેં તાત્કાલિક એક વિડીયો રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી, જેથી જે વાહન ચાલકો પોતાની નંબર પ્લેટો ગુમાવીને હેરાન થઈ રહ્યા છે તેઓ સીધો આ ભાઈનો સંપર્ક કરી શકે અને આરટીઓની લાંબી પ્રોસેસમાંથી બચી શકે. નંબર પ્લેટ એ વાહનની ઓળખ છે અને તેનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ખોટો ઉપયોગ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વિવેકભાઈએ ગૌતમભાઈને સમજણ આપી કે કોઈ પણ વ્યક્તિ આવીને સીધી નંબર પ્લેટ ન લઈ જાય. જે પણ વાહન ચાલક અહીં આવે તેમની પાસેથી સૌપ્રથમ વાહનની અસલી આરસી બુક માંગવી, આરસી બુકમાં લખેલા નંબર અને ગૌતમભાઈ પાસે રહેલી નંબર પ્લેટના નંબરની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ જ પ્લેટ મૂળ માલિકને સોંપવી. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે ગૌતમભાઈ આ સેવા માટે કોઈ જ પ્રકારના ચાર્જ લેતા નથી. તેઓ તદ્દન મફતમાં આ કામ કરી રહ્યા છે.